ઓકે સ્ટુડન્ટ, હવે આપણે શીખવાના છે કે કઈ રીતે સર્કલ ડાયાગ્રામ ડ્રો કરવો 3 ફેઝ ઇન્ડક્શન મોટર માટે. સર્કલ ડાયાગ્રામ ડ્રો કરવા માટે સૌથી પહેલાં તમારે નો લોડ અને બ્લોક રોટર ટેસ્ટ આ બે ટેસ્ટ કરવા પડે, જે સિમિલર જે ટ્રાન્સફોર્મરમાં આપણે ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ કરીએ છીએ એના જેવા જ બે ટેસ્ટ છે. જેવું તમે એ બે ટેસ્ટ પરફોર્મ કરશો, એટલે કે નો લોડ ટેસ્ટ અને બ્લોક રોટર ટેસ્ટ, તો તમને આ દરેક ટેસ્ટમાં 3 રીડિંગ, નો લોડ ટેસ્ટમાં 3 રીડિંગ એટલે કે V0, I0 અને W0. નો લોડ ટેસ્ટમાં આપણું ફોકસ હોય છે કે આપણે નોર્મલ વોલ્ટેજ આપીએ. નોર્મલ વોલ્ટેજ આપીએ ત્યારે નો લોડનો આપણે કેટલો કરંટ મળે છે, તો આપણને 4.7 એમ્પિયર કરંટ મળે છે અને પાવર મળે છે W0. તો આપણું સૌથી પહેલું કામ હોય છે કે નો લોડ ટેસ્ટ અને બ્લોક રોટર ટેસ્ટ. નો લોડ ટેસ્ટ ઉપરથી તમારે પાવર ફેક્ટર એંગલ શોધવાનો છે cos phi 0. તો cos phi 0ની વેલ્યુ કઈ રીતે મળે આપણને? તો આપણને ખબર છે કે પાવરની ફોર્મ્યુલા છે P = √3 VL IL cos phi. પાવર કેટલો છે આપણો? તો 168 વોટ છે. √3 એઝ ઇટ ઇઝ. VL વોલ્ટેજની વેલ્યુ આપણી નોર્મલ 230 વોલ્ટ, કારણ કે આપણી આ સ્પેશિયલ મોટર છે જેનું રેટિંગ 230 વોલ્ટ છે. કરંટ કેટલો આવે છે? તો કરંટ આવે છે 4.7 એમ્પિયર અને પાવર ફેક્ટર આપણે શોધવાનો છે. તો અહીંયા લખીશું cos phi 0. તો આના ઉપરથી આપણને cos phi 0ની વેલ્યુ મળશે 168 ડિવાઇડેડ બાય √3 મલ્ટીપ્લાય બાય 230 મલ્ટીપ્લાય બાય 4.7. તો cos phi 0 ઇક્વલ ટુ કેટલા થશે? તો આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીને √3 એટલે 1.732 મલ્ટીપ્લાય બાય 230 મલ્ટીપ્લાય બાય 4.7 કેટલા આવે છે? તો આવે છે 1872.29 અને ઉપર કેટલા છે? 168. 168 ડિવાઇડેડ બાય 1872.29 આન્સર આવશે 0.089. આના ઉપરથી મારે ઓપન સર્કિટનો કરંટનો એંગલ શોધવાનો હોય. તો એંગલ કઈ રીતે શોધશું? તો આપણે શિફ્ટ કરી કોસ ઇન્વર્સ અને આન્સર જે છે એ લખશું, એટલે આપણને એનો એંગલ મળશે 84.85 ડિગ્રી. એટલે કે આપણો જે I0 કરંટ છે એ આપણને કેટલા એંગલ ઉપર મળે છે? 84.85. સેમ રીતે આપણે બ્લોક રોટર ટેસ્ટ જે છે એનો પણ એંગલ phi SC શોધવાનો હોય છે. એટલે સૌથી પહેલાં અહીંયા લખી દઈએ cos phi SC ઇક્વલ ટુ કેટલા થશે? તો સેમ ફોર્મ્યુલા, એટલે સેમ વેલ્યુ પાવર અપોન √3 VSC ISC. પાવર કેટલો છે શોર્ટ સર્કિટમાં? તો 390. √3 એટલે કે 1.732. VSC કેટલા છે? 72. અને તમારો ISC એ વખતે કેટલો છે? તો કે 8 એમ્પિયર છે. તો આના ઉપરથી આપણને મળશે cos phi SC કેટલા આવશે? 390 ડિવાઇડેડ બાય, તો અહીંયા 1.732 મલ્ટીપ્લાય બાય 72 મલ્ટીપ્લાય બાય 8, એટલે આ મળશે 997.63. એટલે વેલ્યુ કેટલી આવી? તો 390 ડિવાઇડેડ બાય 997.63. તો આન્સર આવશે 0.390. આ મળ્યું આપણને cos phi SC. આપણને ખાલી એંગલમાં રસ છે, તો એંગલ કઈ રીતે મળે? તો એનું ઇન્વર્સ લેવાનું. તો કોનું? તો શિફ્ટ આપણે દબાવશું cos ઇન્વર્સ અને વેલ્યુ નાખી દઈશું 0.390. 0.390. તો અહીંયા આપણને એંગલ મળી જશે 67.04. આની સાથે સાથે એક વસ્તુ આપણે એ માર્ક કરવાની છે કે આપણો જે નો લોડ કરંટ છે એ નોર્મલ વોલ્ટેજ ઉપર મળ્યો છે, જ્યારે બ્લોક રોટર ટેસ્ટમાં જે આપણને વોલ્ટેજ મળે છે એ ખાલી 72 વોલ્ટ છે. તો આપણે શોર્ટ સર્કિટની કરંટની વેલ્યુ નોર્મલ વોલ્ટેજ ઉપર શોધવી પડશે. તો એના માટે આપણે શું કરશું? 3 રાશિ લગાડશું કે જો 72 વોલ્ટ હોય તો 8 એમ્પિયર કરંટ આવતો હોય, તો 230 વોલ્ટ આપીએ તો કેટલો શોર્ટ સર્કિટ કરંટ આવશે?
એટલે આપણે લખશું ISCN બરાબર કેટલા થશે? તો 230 મલ્ટીપ્લાય બાય 8 ડિવાઇડેડ બાય 72. તો 230 મલ્ટીપ્લાય બાય 8 ડિવાઇડેડ 230 મલ્ટીપ્લાય બાય 8 ડિવાઇડેડ બાય 72. તો આપણને મળે છે 25.55 એમ્પિયર. એટલે કે જો મેં શોર્ટ સર્કિટ કન્ડિશનમાં ફૂલ વોલ્ટેજ આપ્યા હોત તો ટોટલ કરંટ ફ્લો થાત 25.55 એમ્પિયર. અને એનો જે એંગલ છે એ કેટલો છે? તો એંગલ આપણો આવતો હતો 67.04. 67.04. સેમ રીતે નો લોડનો કરંટ કેટલો આવે છે I0? તો એ આવે છે 4.7 એમ્પિયર. અને એનો પાવર ફેક્ટર એંગલ કેટલો આવે છે? તો એ આવે છે 84.8 ડિગ્રી. ત્યારબાદ આપણે સર્કલ ડાયાગ્રામ ડ્રો કરવા માટે એપ્રોપ્રિએટ કરંટ સ્કેલ લેવો પડશે. તો હું કરંટ સ્કેલ કઈ રીતે સિલેક્ટ કરીશ જેથી કરીને આ ગ્રાફને હું ફૂલ્લી યુટિલાઇઝ કરી શકું, બધા ક્વોન્ટિટી હું વિઝિબલ રાખી શકું. હવે હું અહીંયા લેન્થ માપી લઈશ પહેલાં તો કે આ ગ્રાફ પેપરની ટોટલ લેન્થ કેટલી છે. તો જો હું આ રીતે આડું ડ્રો કરવા માગું તો આ 1થી લઈને 30 સેન્ટીમીટર સુધીની લેન્થ છે. એટલે આપણે આપણો ગ્રાફ જો આ પોઈન્ટથી ચાલુ કરીએ, ગ્રાફ પેપર પહેલાં તો કેવું પકડવાનું છે? આડું પકડવાનું છે. ઊભું કરશો તો તમારો સર્કલ ડાયાગ્રામ આટલામાં જ આવશે. એટલા માટે આપણે ગ્રાફ પેપર હંમેશા આડું રાખી અને સર્કલ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. અને કયા પોઈન્ટથી ચાલુ કરવાનું છે? અહીંયા બંને સાઈડથી 1 સેન્ટીમીટર, એક ખાનું છોડી દો. આ પોઈન્ટથી આપણે ગ્રાફ ડ્રો કરવાનું ચાલુ કરીએ છીએ. એટલે આપણા માટે સારું એ રહેશે કે આપણે કેટલા સેન્ટીમીટર સુધીની લાઈન ડ્રો કરી શકીએ છીએ. તો કે અહીંયા 30 સેન્ટીમીટર સુધીની લાઈન આપણાથી ડ્રો થાય. એક ગ્રાફ વ્યવસ્થિત દેખાવા માટે આપણે અહીંયા 22 સેન્ટીમીટર સુધીની આપણી લાઈન જાય તો આપણને વાંધો નથી. હું હંમેશા ટાર્ગેટ કરીશ કે મારી આખી લાઈન 20 થી 22 સેન્ટીમીટરની અંદર આવી જાય ગ્રાફ પેપરમાં. અને એટલા માટે કારણ કે આ એમ્પિયરમાં છે અને ગ્રાફ પેપરમાં સેન્ટીમીટરમાં કામ થતું હોય તો મારે આ એમ્પિયરને સેન્ટીમીટરમાં ડ્રો કરવા માટે કરંટનો સ્કેલ લેવો પડશે. હું અત્યારે લઉં છું કે 1 સેન્ટીમીટર બરાબર કરંટના સ્કેલની વેલ્યુ લઉં છું 1.5 એમ્પિયર. હવે તમે સમજો કે 1 સેન્ટીમીટર જે લાઈન છે એ કેટલો કરંટ દેખાડે છે? 1.5. મારે ઇન્ડિકેટ કરવું છે કે 4.7 એમ્પિયર અને બીજા કેટલા? 25 એમ્પિયર. તો આ બંનેની લાઈન કેટલી થશે? તો I0ની લાઈન કેટલા સેન્ટીમીટરની થશે? તો કે I0નો કરંટ ડિવાઇડેડ બાય કરંટનો સ્કેલ. કરંટ સ્કેલ એટલે કે 4.7 એમ્પિયર ભાગ્યા 1.5 જે આપણો કરંટ સ્કેલ છે. તો 4.7 ભાગ્યા 1.5 તો આપણને મળી જશે 3.1 સેન્ટીમીટર. એટલે કે મારે I0ની લાઈન કેટલાની ડ્રો કરવાની છે? 3.1 સેન્ટીમીટરની. કેટલા એંગલ ઉપર? 84.8. એવી રીતે ISCNની જે લાઈન છે એ કેટલા સેન્ટીમીટર ડ્રો કરવી પડશે? તો કે ISCNની વેલ્યુ 25.55 ભાગ્યા કરંટનો સ્કેલ 1.5 એટલે 25.55 ભાગ્યા 1.5 કરીએ તો આપણને મળશે કે 17 સેન્ટીમીટરની મારે લાઈન ડ્રો કરવાની છે. કોના માટે? ISCN માટે. કેટલા એંગલ ઉપર? 5SCN ઉપર એટલે કે 67.04. આટલી ઇન્ફોર્મેશન મારી પાસે હોય તો હું ગ્રાફ ડ્રો કરવાની શરૂઆત કરી શકું છું. તો હવે આપણે ગ્રાફ ડ્રો કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક લાઈન ડ્રો કરી દઈશું. એક લાઈન આડી અને એક લાઈન આ જે લાઈન ઊભી છે એ આપણો વોલ્ટેજનો રેફરન્સ છે. પાવર ફેક્ટર એંગલ હોય એ હંમેશા કોની વચ્ચેનો ડિફરન્સ દેખાડે છે? વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ દેખાડે. એટલે આપણું 0 ડિગ્રી ક્યાંથી ચાલુ થાય? અહીંયાથી.
આ બંને વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ પડે છે? તો કે 90 ડિગ્રીનો. એટલે તમારો 90 ડિગ્રી ક્યાં હશે? અહીંયા. આપણે કેટલા ડિગ્રી ઉપર પહેલાં ડ્રો કરવાનું છે? 84.8. કયો કરંટ? નો લોડ કરંટ, જેની લેન્થ કેટલી રાખવાની છે? 3.1 સેન્ટીમીટર. એટલે હું પહેલાં કોણ માપક લઈ જે આપણું કોણ, તો આપણે કોણ માપકને આવી રીતે, કોણ માપક કેવું હોય છે? અહીંયા 0 ડિગ્રીથી ચાલુ થઈ અને 180 ડિગ્રી સુધી હોય છે. આ કોણ માપકને આપણે ગોઠવીશું 0 ડિગ્રી આ વોલ્ટેજની લાઇનમાં આવે એવી રીતે, અને 90 ડિગ્રી ક્યાં આવે? 90 ડિગ્રી અહીંયા જે તમે આડી લાઇન ડ્રો કરી છે ત્યાં આવે એવી રીતે આને આપણે સેટ કરીશું. હવે તમે એક્ઝેક્ટલી જોઈ શકો છો કે અહીંયા 0 ડિગ્રી આવે છે અને આ અહીંયા 90 ડિગ્રી આવે છે. આપણે લાઇન કયા કયા એંગલ ઉપર ડ્રો કરવાની છે? તો પહેલો એંગલ છે 84.8, એટલે અહીંયા 80 અને 90ની વચ્ચે આ 85 વાળી લાઇન છે એના કરતાં જસ્ટ ઉપર, એટલે અહીંયા હું એક ડોટ મૂકી દઉં છું. આ થશે આપણો 84 વાળો એંગલ, અને બીજો એંગલ આપણો કેટલો છે? 67. હા, 67 છે. તો હું બીજો ડોટ મૂકી દઈશ. 60 અને 70 અહીંયા આવે 65, એના પછી 2 આંકા, એટલે આ આવશે આપણું 67નો ડોટ. તો આપણને બંને એંગલના પોઈન્ટ મળ્યા છે. હવે મારે લેન્થ પ્રમાણે શું કરવાનું છે? લાઇન ડ્રો કરવાની છે. તો I0ની લેન્થ કેટલી છે? 3.1 સેન્ટીમીટર. તો હું આ ડોટ જે છે ત્યાં 3.1 સેન્ટીમીટર 0થી ચાલુ કરી અહીંયા આપણે ડ્રો કરશું 3.1 સેન્ટીમીટર લાંબી લાઈન. આ 3 અને એની પર આ પોઈન્ટ મળે છે અહીંયા ક્યાંક 3.1 સેન્ટીમીટર, અને એ પોઈન્ટથી હું એક લાઈન સીધી ખેંચી લઈશ. આ જે પોઈન્ટ મળ્યો ત્યાંથી એક લાઈન હું શું કરું છું? સીધી લાઈન આપણે અહીંયાથી એક સીધી લાઈન ડ્રો કરીશું. આ બંને લાઈન વચ્ચેનો જે ડિફરન્સ છે એને આપણે કહેશું ફિક્સ લોસીસ. હવે આપણે શું કરીએ છીએ? તો આ એક પોઈન્ટ મળી ગયો. બીજો પોઈન્ટ કેટલા સેન્ટીમીટરનો ડ્રો કરવાનો છે? 17 સેન્ટીમીટરનો. તો આ 67 વાળી જે એંગલ આપણને મળ્યો છે અહીંયા આપણે 0 રાખી અને એ લાઈન ડોટમાંથી પસાર થતો હોય એવી 17 સેન્ટીમીટરની આપણે લાઈન ડ્રો કરવાના છે. તો આ થઈ ગઈ આપણી 17 સેન્ટીમીટર લાંબી લાઈન. હવે આ લાઈન આપણી અહીંયા પતતી હતી, આ લાઈન આપણી અહીંયા પતે છે. કઈ? શોર્ટ સર્કિટવાળી લાઈન અહીંયા પતે છે, નો લોડવાળી લાઈન અહીંયા પતે છે. આ બંને પોઈન્ટને હું જોઈન કરીશ. નો લોડ કરંટ અને શોર્ટ સર્કિટ કરંટવાળા લાઈનને હું જોઈન કરીશ. તો અહીંયા આપણે એક કલર અલગ લઈએ છીએ જેથી કરીને પાછળ જતાં આપણને ઓળખવું ઇઝી પડે. તો આ લાઈન મેં જોઈન કરી દીધી છે. હવે આ આપણે નંબર આપી દઈએ અહીંયા કે તમારું ઇનિશિયલ પોઈન્ટ છે એ 0. આને આપણે નંબર આપી દઈએ O ડેશ. અહીંયા આપણે નંબર આપી દઈએ A. એ લાઈન ઉપરથી તમારે સીધી લાઈન નીચે ખેંચવાની છે. એટલે અહીંયાથી આપણે એક સ્ટ્રેટ લાઈન નીચે ખેંચીએ. અચ્છા, હવે મારે આ O ડેશ એ જે લાઈન છે, એટલે કઈ લાઈનની વાત કરી રહ્યા છે આપણે? આ O ડેશ એ, એને બે સરખા ભાગમાં વહેંચવાની છે. એટલે મારે એનો બાયસેક્શન બનાવવું પડે. તો બાયસેક્શન માટે આપણે શું કરશું? તો પરિકર લેશું અને બંને બાજુથી આર્ક મારીશું. તો અહીંયાથી હું આર્ક મારું છું એ ક્યાંક આટલે આવે છે. સેમ આર્ક હું આ પોઈન્ટ ઉપરથી મારીશ. અચ્છા, એટલે જે અહીંયા મિક્સ નથી થયું તો આપણે અહીંયા આર્ક આ પોઈન્ટ લઈ અહીંયા ક્યાંક. તો આ બંનેનું જે ભેગા થવાનું પોઈન્ટ છે ત્યાં હું એક પોઈન્ટ માર્ક કરી દઈશ. સેમ રીતે અહીંયાથી આ બાજુ એક આર્ક મારીશ અને એક આર્ક મારીશ આ બાજુથી. તો આ બંને આર્ક જ્યાં ભેગા થાય છે એ એક પોઈન્ટ થયું. તો આ શું મળશે આપણને કે તમારી જે O ડેશ એ લાઈન છે એને બે સરખા ભાગમાં એ ડિવાઈડ કરશે. તો એ બંને પોઈન્ટને હું સાથે આવે એવી રીતે રાખી
અને અહીંયા એક લાઈન ડ્રો કરી દઈશ અને લાઈનને હું ક્યાં ટચ કરાવીશ તો આ લાઈન ટચ થશે જે આપણી ઓ ડેશવાળી જે અહીંયા સ્ટ્રેટ લાઈન આપણે બનાવી છે એને જ્યાં ટચ કરે ત્યાં આપણે આને કહીએ છીએ સી, સેન્ટર લાઈન માટે નામ આપી દઈશું સી. હવે ધ્યાનથી જુઓ, જેના માટે આપણે એને સર્કલ ડાયાગ્રામ કહીએ છીએ એ સર્કલ આપણે બનાવવાના છે. આપણે શું રાખવાના છે? સી એઝ અ સેન્ટર રાખીશું અને ઓ ડેશવાળો જે પોઈન્ટ છે એટલી આપણે ત્રિજ્યા લઈશું અને એ ત્રિજ્યા લઈ અને આપણે શું કરવાના છે? સર્કલ ડ્રો કરવાના છે. તો અહીંયાથી રાખી અને આ થશે આપણું સર્કલ. તો આ સર્કલ તમારું જો ડાયમેન્શન બધા સાચા હશે તો એ હંમેશા એ પોઈન્ટમાંથી પસાર થતું હશે. તો આ આપણું સર્કલ બની ગયું. હવે આગળ વાત કરીએ કે સર્કલ બનાવ્યા બાદ તમારે શું કરવાનું છે. તો અહીંયા તમને સ્ટેટર કોપર લોસ અને રોટર કોપર લોસ આપ્યા હોય છે, એનો રેશિયો આપ્યો હોય છે. આપણી પાસે ડેટા શીટમાં એવો કોઈ રેશિયો નથી, એટલા માટે આપણે અત્યારે કન્સિડર કરી રહ્યા છીએ કે સ્ટેટર લોસ અને રોટર લોસ બંને સરખા હશે. બંને સરખા હશે એનો મતલબ શું છે કે આપણે એક્ઝેક્ટ આ પોઈન્ટથી ચાલુ કરી ગયા જે સીવાળી લાઈન આવે છે આપણી, આ પોઈન્ટ ઉપર 0 રાખીશું અને અહીંયા ચેક કરીશું કે કેટલા થાય છે. તો અહીંયા 65 એટલે કે 6.5 સેન્ટીમીટર થાય છે. એનું એક્ઝેક્ટ અડધું એટલે કે 3.23 ઉપર આપણે એક ડોટ બનાવશું. કેમ? કારણ કે આપણે બંને લોસને સરખા ભાગમાં ડિવાઈડ કરવાના છે. હવે આ ડાયાગ્રામ ઉપર આપણી આડી જેટલી પણ લાઈન આવશે એ આપણને પાવર લોસ દેખાડે છે, પાવરની વેલ્યુ દેખાડે છે. તો આપણે આને બે સરખા ભાગમાં ડિવાઈડ કર્યા. જો આપણને ડેટા આપ્યો હોય કે એક લોસ બીજા કરતાં ડબલ છે તો હું આને શું કરીશ? ટોટલના 3 ભાગ પાડીશ અને આ પોઈન્ટ અહીંયા બનાવીશ જેથી કરીને આના કરતાં આ પોર્શન કેવો આવે? ડબલ. તો જેવો ડેટા તમને આપ્યો હોય એ પ્રમાણે તમારે અહીંયા પોઈન્ટ સિલેક્ટ કરવાનું છે અને આને આપણે કહેશું પોઈન્ટ એફ. ઓ ડેશથી લઈને એ વચ્ચેની જે લાઈન છે એ લાઈનને આપણે કહીએ છીએ આઉટપુટ લાઈન. શું કહીએ છીએ? આઉટપુટ લાઈન. અને ઓ ડેશ અને એફને જોઈન કરતી જે લાઈન છે, ઓ ડેશ અને એફને જોઈન કરતી જે લાઈન છે એને આપણે કહીએ છીએ ટોર્ક લાઈન. તો હવે હું ફરીથી ઓ ડેશ ઉપરથી એફને જોઈન કરતી લાઈન બનાવીશ અને એને નામ આપીશ ટોર્ક લાઈન. તો આ થઈ જશે આપણી ટોર્ક લાઈન. હવે મારે આઉટપુટ માટે ડ્રો કરવું છે પણ એના માટે મારે થોડાક કેલ્ક્યુલેશન કરવા પડશે. તો કેલ્ક્યુલેશનમાં શું જોઈશું આપણે? આઉટપુટ લાઈન ડ્રો કરવા માટે તમને પહેલાં તો આઉટપુટ ખબર હોવી જોઈએ. આપણી પાસે છે કે આપણી જે મોટર છે એ કેટલા એચપીની છે? 3 એચપીની છે. તો પહેલાં એચપીને વોટમાં કન્વર્ટ કરવા માટે વોટ ઇક્વલ ટુ 3 × 735.5. તો આનાથી તમને વોટમાં આઉટપુટ મળી જશે 735.5 મલ્ટીપ્લાય બાય 3 એટલે થશે 2206.5 વોટ્સ. આ શું છે? આપણું આઉટપુટ વોટમાં છે એ આપણે ડાયરેક્ટ અહીંયા ડ્રો નહીં કરી શકીએ, એટલે આ પાવર માટે મારે પાવર સ્કેલ બનાવવો પડશે. તો પાવર સ્કેલની ફોર્મ્યુલા શું છે? તો પાવર સ્કેલ ઇક્વલ ટુ √3 VL × કરંટ સ્કેલ. √3 એટલે 1.732. VL આપણા કેટલા છે? 230. કરંટ સ્કેલ આપણે કેટલો લીધો છે? 1.5 એમ્પિયર. એટલે આ વેલ્યુ થશે 1.732 મલ્ટીપ્લાય બાય 230 મલ્ટીપ્લાય બાય 1.5. પાવર સ્કેલની વેલ્યુ આવી 597.5. એટલે કે 1 સેન્ટીમીટરની જે આડી લાઈન છે એ કેટલું રિપ્રેઝેન્ટ કરે છે? 597.5 વોટ. જ્યારે આપણે તો ટોટલ કોને રિપ્રેઝેન્ટ કરવાના છે? 2206 ને. તો એના માટે કેટલા સેન્ટીમીટરની લાઈન જોશે? તો 2206.5 વોટ ડિવાઇડેડ બાય પાવર સ્કેલ.
એટલે કે 597.5. એટલે આપણા આઉટપુટની લાઈન સેન્ટીમીટરમાં જે આપણે ઉપર એક્સટેન્ડ કરવાની છે કેટલી આવશે? તો 2206.5 ડિવાઇડેડ બાય 597.5, એટલે કે 3.6 સેન્ટીમીટરની લાઈન આપણે ડ્રો કરવાની થશે. તો હવે આપણે શું કરીએ છીએ? 3.6 સેન્ટીમીટરની લાઈન ડ્રો કરીશું અહીંયાથી સ્ટ્રેટ. ધારો કે હું 12 ઉપર 11 ઉપર આ પોઈન્ટને રાખી દઉં અને ત્યાંથી 3.6 સેન્ટીમીટર એટલે કે 14.6. તો આ થઈ જશે મારું એક્ઝેક્ટ આઉટપુટ. હવે મારે શું કરવાનું છે? તો આઉટપુટ લાઇનને પેરેલલ લાઇન ડ્રો કરવાની છે. આઉટપુટ લાઇનને પેરેલલ લાઇન, અને ક્યાંથી ક્યાં સુધી? તો આ જે પોઈન્ટ છે, સપોઝ આપણે એને નામ આપી દઈએ છીએ ઝેડ. આ મેં નામ આપ્યું ઝેડ. તો હવે હું આને પેરેલલ લાઇન ડ્રો કરીશ. એટલા માટે તમારી પાસે રોલર સ્કેલ હોય તો તમને બહુ સારું પડશે. તો આ આઉટપુટની ગ્રીન લાઇન છે ત્યાંથી હું પેરેલલ લાઇન ડ્રો કરવાનું ચાલુ કરું છું, અને આ આવ્યું ઝેડ. એટલે અહીંયાથી ગ્રીન કલર આપણે યુઝ કર્યો છે આઉટપુટમાં, તો આ પણ એને પેરેલલ છે એવું દેખાડવા માટે આને પણ આપણે ગ્રીન લઈએ. અને આ સર્કલમાં જે પહેલા પોઈન્ટ ઉપર ટચ થતી હોય ત્યાં સુધી આપણે એને ટચ કરીશું. આ પોઈન્ટ જે છે એને આપણે નામ આપીશું પી. હવે આપણે જે આપણું 0 સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એને અને પીને જોઈન કરીશું. તો અત્યારે હવે જે આ ઓપી છે એ તમને શું બતાવશે? તો એ દેખાડશે ફૂલ લોડ કરંટ. પણ આ માપ શેમાં છે? સેન્ટીમીટરમાં છે. જો મારે એને કરંટમાં ફેરવવું હોય તો જે સેન્ટીમીટર આવે મલ્ટીપ્લાય બાય મારે કરંટનો સ્કેલ કરવો પડે. તો આપણે પહેલાં એફએલ માપી લઈએ. તો એફએલની વેલ્યુ આવે છે 0થી સ્ટાર્ટ કરીએ તો અહીંયા 6 સેન્ટીમીટર જેટલી વેલ્યુ આવે છે. તો 6 સેન્ટીમીટર મલ્ટીપ્લાય બાય કરંટ સ્કેલ એટલે કે 1.5, 6 ગુણ્યા 1.5 તો 9 એમ્પિયર એ મારો શું આવશે? ફૂલ લોડ કરંટ આવશે. જેવી પી પોઈન્ટ તમને મળે એટલે પી પોઈન્ટથી તમારે સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની છે. પી પોઈન્ટથી આપણે સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની છે આવી રીતે. જે ક્યાં ક્યાં કટ કરશે? તો તમારી આઉટપુટ લાઇનમાં જ્યાં કટ કરે એ પોઈન્ટને આપણે કહેશું ક્યુ. ટોર્ક લાઇનમાં જ્યાં કટ કરે એ પોઈન્ટને આપણે કહેશું આર. અને આ જે ફિક્સ લોસીસવાળી લાઇન છે એને જ્યાં કટ કરે એને કહેશું એસ. અને નીચે જે આપણી લાઇન છે એને કટ કરે ત્યાં આપણે કહેશું ટી. તો આપણી પાસે આ 4 પોઈન્ટ મળશે: આઉટપુટ લાઇનવાળું, ટોર્ક લાઇનવાળો, લોસીસ જે ફિક્સ છે ત્યાંવાળો પોઈન્ટ અને સૌથી નીચેવાળો પોઈન્ટ. તો પી ક્યુ આર એસ આટલા પોઈન્ટ મળ્યા બાદ મારે 3 મેક્સિમમ ક્વોન્ટિટી શોધવાની છે. કઈ કઈ? તો મેક્સિમમ ઇનપુટ શોધવાનું છે, મેક્સિમમ આઉટપુટ શોધવાનું છે અને મેક્સિમમ ટોર્ક શોધવાનું છે. તો કઈ રીતે શોધશું આપણે? તો આપણે આઉટપુટ લાઇનની પેરેલલ લાઇન ખેંચીશું ક્યાં સુધી? જ્યાં સુધી સર્કલ ઉપર આપણને ટેન્જન્ટ ના મળે. ટેન્જન્ટ એટલે શું? સર્કલને કોઈ પણ એક પોઈન્ટ ઉપર ટચ કરતો હોય એવો પોઈન્ટ. એટલે સૌથી પહેલાં હું આઉટપુટ લાઇનને પેરેલલ લાઇન ખેંચું છું સર્કલ ઉપર. જો અત્યારે હું અહીંયા ઉપર ખેંચીશ તો શું થશે? કેટલા પોઈન્ટ મળે છે સર્કલ ઉપર? મને 1 અને 2. તો આ ટેન્જન્ટ લાઇન ના કહેવાય. હજી હું આગળ લઈ જઈશ, અત્યારે પણ 1 અને 2 પોઈન્ટ મળે છે. હજી આગળ લઈ જઈશ 1 અને 2 પોઈન્ટ, હજી આગળ લઈ જઈશ, હજી આગળ લઈ જઈશ. આ પોઈન્ટ એવો છે કે જ્યાં સર્કલ ઉપર મને એક જ લાઈન મળે છે. એટલે અહીંયા હું ડોટ કરીશ અને આ લાઈનને આઉટપુટ લાઈન સુધી ખેંચી દઈશ. ક્યાં સુધી? આઉટપુટ લાઈન સુધી. કારણ કે આપણે શું જોઈએ છે? મેક્સિમમ આઉટપુટ. તો આઉટપુટ સુધી હું લાઈનને સ્ટ્રેટ ખેંચીશ, એટલે કે ગ્રીન લાઈન સુધી.
અને આને આપણે નામ આપી દઈએ એક્સ ડેશ. તો એક્સ અને એક્સ ડેશ એ મારું શું દેખાડે છે? મેક્સિમમ આઉટપુટ. એ જેટલા સેન્ટીમીટરનો આવતો હોય, સપોઝ આપણે સાથે સાથે કરી જ લઈએ. ધારો કે એ આવે છે અત્યારે 5.4 સેન્ટીમીટર. તો 5.4 સેન્ટીમીટર મલ્ટીપ્લાય બાય, કારણ કે ઊભી દરેક લાઈન આપણો પાવર સ્કેલ ઇન્ડિકેટ કરે છે. તો આપણો પાવર સ્કેલ આવ્યો તો 597.5. તો સેન્ટીમીટર મલ્ટીપ્લાય બાય પાવર સ્કેલ 597.5. તો આ વોટમાં જે રીડિંગ આવશે 5.4 મલ્ટીપ્લાય બાય 597.5 એટલે કે 3226.5 વોટ્સ. એ તમારું શું થશે? મેક્સિમમ આઉટપુટ. મેક્સિમમ ઇનપુટ શોધવું હોય તો તમારે આ નીચે આપણી જે રેફરન્સ લાઇન છે એને પેરેલલ લાઇન ડ્રો કરશું. ક્યાં? સર્કલના હાઈએસ્ટ પોઈન્ટ ઉપર. એટલે આપણે અહીંયાથી આ જે તમારી નીચેની સૌથી નીચેની લાઇન છે રેફરન્સ લાઇન, ત્યાંથી આપણે ઉપર ખેંચતા જશું ઉપર, અને સર્કલનું જે હાઈએસ્ટ પોઈન્ટ હોય ત્યાં આપણે ટેન્જન્ટ લાઇન આને પેરેલલ ડ્રો કરવાની છે, જે ક્યાંક આવશે અહીંયા. એટલે આ પોઈન્ટ ઉપર ટચ થાય છે. તો ત્યાંથી તમારે છેક નીચે જે રેફરન્સ લાઇન લીધી છે ત્યાં સુધી લાઇન ડ્રો કરવાની રહેશે. અહીંયા સુધી. આને આપણે કહી દઈએ વાય અને વાય ડેશ. તો વાય અને વાય ડેશ એ તમને શું દેખાડે છે? તમારું મેક્સિમમ ઇનપુટ. ટોર્કમાં નહીં, સોરી, અહીંયા આવશે વાય ડેશ. મેક્સિમમ ઇનપુટ કેટલા સેન્ટીમીટરનું છે? તો એ 0થી અહીંયા સ્ટાર્ટ કરીએ તો આવે છે 8.5 એક્ઝેક્ટ. તો 8.5 સેન્ટીમીટર મલ્ટીપ્લાય બાય પાવર સ્કેલ 597.5. તો આ વેલ્યુ આપણને મળશે 8.5 મલ્ટીપ્લાય બાય 597.5. 5078.7 વોટ્સ. તો આપણને મેક્સિમમ ઇનપુટ મળી ગયું, મેક્સિમમ આઉટપુટ મળી ગયું. હવે મારે મેક્સિમમ ટોર્ક શોધવો છે. તો ફરીથી હું ટોર્ક લાઇનને પેરેલલ લાઇન ડ્રો કરીશ સર્કલ ઉપર જ્યાં ટેન્જન્ટ બનાવતું હોય, એટલે કે એક જ પોઈન્ટ ઉપર ટચ કરતું હોય. સ્ટ્રેટ આપણે ઉપર લેતા જશું. અહીંયા પોઈન્ટ આવે છે કે જ્યાં સર્કલને એક જ પોઈન્ટ ઉપર એ ટચ કરે છે. તો એ પોઈન્ટ આ રહ્યું. અહીંયાથી આપણે ટોર્ક લાઇન સુધી આ લાઇન ડ્રો કરીશું. તો અહીંયાથી આ પોઈન્ટ ટચ થયો, અહીંયાથી ટોર્ક લાઇન એટલે કે રેડ લાઇન, અહીંયા સુધી આપણે લાઇન ડ્રો કરશું. સપોઝ આને આપણે નામ આપી દઈએ ડબલ્યુ, અહીંયા નામ આપી દઈએ ડબલ્યુ ડેશ. તો તમારો મેક્સિમમ ટોર્ક થશે ડબલ્યુ ડેશ મલ્ટીપ્લાય બાય પાવર સ્કેલ. તો ડબલ્યુ ડેશ કેટલા થાય છે? ડબલ્યુ ડેશ થશે 0થી લઈ અને 6.4. તો આ થશે 6.4 સેન્ટીમીટર મલ્ટીપ્લાય બાય પાવર સ્કેલ 597.5. એટલે 6.4 મલ્ટીપ્લાય બાય 597.5 આવે છે 3824. હવે એક વસ્તુ ખાસ માર્ક કરો કે ટોર્ક હોય એ હંમેશા ન્યૂટન મીટરમાં હોય, પણ અહીંયા આપણે પાવર સ્કેલ લીધો છે એટલા માટે આ જે ટોર્ક આવશે એનો યુનિટ આવશે સિન્ક્રોનસ વોટ, ન્યૂટન મીટર આવશે નહીં. તો અહીંયા આપણને 3 ક્વોન્ટિટી મળી ગઈ: મેક્સિમમ ઇનપુટ, મેક્સિમમ આઉટપુટ, મેક્સિમમ ટોર્ક. હવે આપણે જોઈએ કે આ જે લાઇન્સ છે એ શું ઇન્ડિકેટ કરે છે. એટલે સૌથી પહેલાં લઈ લઈએ PQ. હવે થોડી વાર પોઝ કરી દે ને. છે એ આપણો આઉટપુટ પાવર દેખાડે છે. QRની જે લાઇન છે એ આપણો રોટર કોપર લોસ દેખાડે છે ફૂલ લોડ ઉપર. અહીંયા લખી દઉં છું ફૂલ લોડ ઉપર. અહીંયા જે લાઇન છે એ પણ તમારો લોસ દેખાડે છે, પણ આ ફૂલ લોડ ઉપર દેખાડે છે. QR પછી આવે છે RS. RS દેખાડશે તમારો ફૂલ લોડ સ્ટેટર કોપર લોસ. ક્યારે? જ્યારે ફૂલ લોડ ચાલતો હોય ત્યારે. RS પછી આવે છે ST. ST શું દેખાડે છે? તો કોન્સ્ટન્ટ લોસ. ફૂલ લોડ
કોન્સ્ટન્ટ લોસ. એસટી પછી આવે છે પીટી. પીટી દેખાડે છે ઇનપુટ પાવર. પીટી દેખાડે છે ઇનપુટ પાવર. અને પીઆર. પીઆર દેખાડે છે રોટર ઇનપુટ. રોટર ઇનપુટ. ત્યારબાદ આવે છે પીક્યુ અપોન પીટી. એ શું દેખાડે છે તો કે એફિશિયન્સી. અને ક્યુઆર અપોન પીઆર તો એ દેખાડે છે સ્લીપની વેલ્યુ. પોઝ કરી દો યાર. એ ઈ લાઈન જે છે એ રોટર કોપર લોસ દેખાડે છે અને એફ અને આપણે નામ આપી દઈએ ધારો કે જી. એફજી છે એ સ્ટેટર કોપર લોસ દેખાડે છે. તો હવે આપણે એક એક કરીને બધી ક્વોન્ટિટી પણ માપી લઈએ. તો સૌથી પહેલાં માપીએ ક્યુઆર. અને આ બધા જ પાવર લોસ છે એટલા માટે આપણે એને પાવર સ્કેલથી મલ્ટીપ્લાય કરીશું. તો પીક્યુની વેલ્યુ કેટલી આવે છે? પીક્યુની વેલ્યુ આવે છે 3.7. તો પીક્યુ આઉટપુટ પાવર કેટલો આવ્યો આપણો? તો 3.7 મલ્ટીપ્લાય બાય કેટલો કરશો? પાવર સ્કેલ 597.5 એટલે કે 3.7 મલ્ટીપ્લાય બાય 597.5. તો આપણો ફૂલ લોડ ઉપર આઉટપુટ જે આવશે એ આવશે 2210.75 વોટ્સ. એવી જ રીતે રોટર કોપર લોસ ક્યુઆર ફૂલ લોડ ઉપર કેટલા આવશે? ક્યુઆર આવે છે 0.4 સેન્ટીમીટર. તો અહીંયા આવશે 0.4 ગુણ્યા 597.5. 0.4 ગુણ્યા 597.5 તો એ આવે છે 239 વોટ. ત્યારબાદ આવે છે આરએસ એટલે કે સ્ટેટર કોપર લોસ. તો આરએસની વેલ્યુ કેટલી આવે છે? 0.3 સેન્ટીમીટર. તો 0.3 ગુણ્યા 597.5. 0.3 ગુણ્યા 597.5 કેટલી આવે છે? 179.2 વોટ્સ. હવે આવે છે એસટી એટલે કે ફૂલ લોડ કોન્સ્ટન્ટ લોસીસ. એસટીની વેલ્યુ કેટલી આવે છે? એ પણ 0.3 એટલે 0.3 મલ્ટીપ્લાય બાય 597.5 આવે છે 179.2. પીટી એટલે કે ઇનપુટ પાવર પહેલેથી લઈને છેલ્લે સુધીનો પીટી અહીંયાથી લઈ અને આ તો આવે છે 4.8. તો ઇનપુટ પાવર કેટલો થશે? 4.8 મલ્ટીપ્લાય બાય 597.5. 4.8 મલ્ટીપ્લાય બાય 597.5 કેટલા આવે છે? 2868 વોટ. રોટરનો ઇનપુટ પાવર કયો છે? પીઆર. રોટરનો ઇનપુટ પાવર પીઆર એટલે અહીંયાથી ચાલુ કરી અહીંયા 4.1 મલ્ટીપ્લાય બાય 597.5. 4.1 મલ્ટીપ્લાય બાય 597.5 આવે છે 2449.75. આ કર્યા પછી આપણને એફિશિયન્સી શું છે? પીક્યુ અપોન પીટી. પીક્યુની વેલ્યુ કેટલી આવી છે? 2210.75 ભાગ્યા પીટીની વેલ્યુ. તો પીટીની વેલ્યુ કેટલી આવે છે? 2868. એટલે આપણે 2210.75 ભાગ્યા 2868 તો આપણને મળે એફિશિયન્સી ગુણ્યા 100 કરીએ તો પર્સન્ટેજમાં એફિશિયન્સી મળશે 77.08%. સેમ રીતે સ્લીપ શોધવી હોય તો ક્યુઆર અપોન પીઆર. ક્યુઆર કેટલા આવે છે? તો કે 239. પીઆર કેટલા આવે છે? 2449. 2449.75. તો 239 ભાગ્યા 2449.75 એટલે આવે છે 0.09 ગુણ્યા 100 કરી દો તો 9.75%. કોની વેલ્યુ આવી?
સ્લીપની. તો આવી જ રીતે તમે બધા જ કેલ્ક્યુલેશન સર્કલ ડાયાગ્રામની મદદથી કરી શકો છો. તમને કરંટ સ્કેલ અને પાવર સ્કેલ ખાસ યાદ રાખજો કે આ રેફરન્સમાં વોલ્ટેજ છે અને ઊભી જેટલી લાઈન છે એ પાવરની લાઈન છે, એટલા માટે એના સેન્ટીમીટર સાથે તમારે પાવર સ્કેલને મલ્ટીપ્લાય કરવાનું. હોપ કે તમને સર્કલ ડાયાગ્રામ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.